નાનકડા એવા રામપરા ગામને જેમણે તીર્થત્વ બક્ષું, તીર્થધામ બનાવ્યું. અને અમારે માયાભાઈના શબ્દોમાં કહું ને તો માતાજીનું મંદિર નિર્માણ થયું છે રૂપલમાના સંકલ્પે રામપરામાં, પણ એ મંદિર નથી, પણ જાણે 9 લાખું ગરબે રમવા નીકળ્યો ને એવો માનો ગરબો છે. એવું જે પાવન પરિસર અને એના પ્રેરણા મૂર્તિ, સંકલ્પ મૂર્તિ. મને એમ થાય કે આ જગતમાં કોઈને ચમત્કારો જોવા હોય તો ચારણી પરંપરા, ચમત્કારોની પરંપરા છે જ નહીં. પણ મારે સાથે સાથે એક વાત ચોક્કસ કહેવી પડે કે 9 વર્ષની દીકરી, સામાન્ય ચારણનું ખોડું ઝૂંપડું, અને એ 9 વર્ષની દીકરી એમ સંકલ્પ કરીને બાપુ પાસે માગે ત્યારે એમ માગે કે મારે 3.5 પાડાના ચારણો ભેગા કરવા, 5 માણસને ન જમાડી શકે એવા ઘરમાં તમામ સમગ્ર દેશ દુનિયામાંથી ચારણો આવે એવી 9 વર્ષની દીકરી સંકલ્પ કરે, અને એ ઝૂંપડે 9 વર્ષની દીકરીના લાખો માણસો જમે, એ સંકલ્પ કરે. એ રૂપલમાં આજે અહીંયા પધાર્યા છે આપણા માટે. આવો સરસ અવસર આપ